વિજયાદશમીના ક્ષત્રિય સમાજ જો શક્તિની પૂજા કરેલા છે એમાં ભેરા થાય વિક્રમસિંહ જલેબી ગાંધી જો ભેળ કરી રાખીએ અને જાય રેડી પણ બોલાવી દે બોલો મોમાય માતા કી श्रीपीठे सुरपूजिते शंख चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते। विजयादशमीना पवित्र पावन अवसर पर भगवती महामाया जो अपभ्रंशમાં આપણે મોહમાયા કહીએ છીએ એ મહામાયાના ચરણોમાં આજે માંડવી તાલુકા आयोजित शस्त्र पूजन कार्यक्रम के अंदर उपस्थित परम पूज्य वंदनीय वृंदाबा आदरणीय चेतनाबा माननीय श्री मेघुबाबाई अल्पाबा समाजना अध्यक्ष आदरणीय विक्रमसिंहभाई જેમના સાથે મારો વર્ષોથી નાતો છે એવા બંને વડીલ આદરણીય રામચંદ્રભાઈ અને આદરણીય મનુભાભાઈ उपस्थित आप सब बंधु भगिनी આપણે આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે સૌ એકત્રિત થયા છે અને શસ્ત્રની પૂજન કર્યું. શસ્ત્રનું પૂજન કરીને શું કરવાનું? આપણે એથી તમારા બાર લઈને ફેરવા પડી એવું નથી, પરંતુ ભગવતી જગદંબાએ મને તમને શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેની ઉપાસના કરવા માટે આપણને સૌને પ્રેરણા આપી છે અને આપણા ઉપર કૃપા કરી છે કે શસ્ત્રનો ઉપયોગ કરવો પડે ત્યાં શસ્ત્રનો ઉપયોગ, શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે ત્યાં શાસ્ત્રનો ઉપયોગ, પણ એના વચ્ચે વિવેક બુદ્ધિ કે ક્યાંક શું વપરાશ છે. ઘણી વાર કેમ જાણે સુઈ से मरी विंडो है तो तलवार घड़ी जरूर नहीं जो विवेक बुद्धि आपने करी तो ये विवेक बुद्धि क्यांથી આવે અને એની ઉપાસના ભગવતીની ઉપાસના આપણા શાસ્ત્રમાં બતાવેલી છે. આદિ શંકરાચાર્યજીએ ભગવાન શિવના અનેક સ્તોત્રો લખ્યા, અનેક યજ્ઞો બતાવ્યા, પરંતુ નિર્બળ થઈ ગયા ત્યારે એણે શક્તિની ઉપાસના કરી અને એમણે લખ્યું પછી કુપુત્રો જાય પછી દંભી માતા ભવતી અને એ શક્તિની ઉપાસનાથી એ પાછા પૂર્ણ શક્તિ પ્રાપ્ત થયા. અને આપણા ત્યાં શક્તિની ઉપાસનાનું એટલા માટે મહત્વ બતાવ્યું અને એમાં મોહમાયા માતાજીની ઉપાસના કરવા માટે ભગવાન કૃષ્ણએ શરૂઆત કરી. ભગવાનને જ્યારે અવતાર લેવો હતો ત્યારે ભગવાને અવતાર લેવો હતો મથુરામાં, જવાનું હતું ગોકુળ. મથુરામાં અવતાર લે તો બધા જાગતા હશે રાક્ષસો, ત્યાંથી ભગવાન કૃષ્ણ પરમાત્માને જવાનું હતું વ્રજની અંદર રજબાવાની એની વ્યવસ્થા શું કરવી? એટલે ત્યારે ભગવાન કૃષ્ણએ મોહમાયાને યાદ કરીને કહ્યું છે જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદા કૃષ્ણ મોહાય. આ ભગવાન કૃષ્ણ પરમાત્મા મોહમાયાને યાદ કર્યું છે કે તું આ મોહમાયા બલાદા કૃષ્ણ મોહાય. તમે એટલા બધા લોકોની જે જ્ઞાનીનામ આપણી ચેતના છે, જે ઘણા બધા બુદ્ધિશાળી લોકો હશે ત્યાં, એની બુદ્ધિ પણ છીનવીને મારે જે સકારાત્મક કામ કરવા જવું છે એમાં મને સહયોગ
એના આપણે સૌ કોઈ વંશજ છીએ અને એના વંશની અંદર આપણે સૌ કોઈ થઈએ તો મારે તમારે બુદ્ધિપૂર્વક સમાજને શું જરૂરિયાત છે એના માટેનો ઉપયોગ કરવો ઘટે. આ તલવારનું શક્તિનું પ્રતીક એટલે લડવાનું પ્રતીક નથી, જ્ઞાનનું પણ પ્રતીક છે. આપણે જ્ઞાનરૂપી શક્તિથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીએ. જ્ઞાનરૂપી શક્તિ એટલે શું? આપણે સમાજની અંદર શિક્ષણ પૂરું મળે, સમાજમાં દીકરી બાઓને સંપૂર્ણપણે મુક્તિથી ઉડવાની શક્તિ તાકાત મળે. ભરોસો રાખ્યો પણ તમે કહો કે આપણા દુશ્મન દેશ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હોય તો વ્યોમિકા સિંહ આપણી દીકરી હતી કે નથી? આપણી દીકરી હતી. દીકરીનો તમે જો તક આપશો, એને ઉડવા માટે ખુલ્લું આસમાન આપશો અને એવું વાતાવરણ ઊભું કરશો કે એ વાતાવરણની અંદર દીકરી આપણા પરિવારને અનુરૂપ આપણા પરિવારની મર્યાદાઓની સંપૂર્ણપણે પાલન રાખી આપણા પરિવારને શ્રેષ્ઠતમ રાખી દેશના ભારત માતાના સેવા માટે દીકરી પર બહુ ઊંચી ઉડાન ઉડી શકે છે. એના ઉપર ભરોસો ને એના ઉપર પ્રેમ અને એના ઉપર ખુલ્લી છૂટ આપણે સૌએ એ ભાવ સાથે આપણને સૌને ચાલવું પડે. આ જ્ઞાનનો ઉત્સવ છે, આ શક્તિનો ઉત્સવ છે. આ અજ્ઞાનરૂપી અંધકાર સમાજમાંથી દૂર થાય એના માટેનો ઉત્સવ છે. ભગવાન રામે અસુરો ઉપર વિજય મેળવ્યો. મંતકો ભગવાન હતા. જરાવર માટે સાહિત્ય સમજો કે અયોધ્યામાં બેટા એમણે એમના પિતાજીની આજ્ઞા માની. આપણે બધા ભગવાન રામને આદર્શ માની છીએ. ભગવાન રામ આપણા આદર્શ છે. સામો મળે તો આપણે બધા રામ રામ કરીએ છીએ. અને આપણે નાના હોય ને આપણા ઘરમાં મોટા બાપા પૂછે કે મમ્મી પૂછે કે આમાં શું થાય, એ આને ખબર ન પડે. અહીં વયો વિચાર આ રાજકીય બાબત નથી ભાઈ. ઘણી વાર ઘણાને હું કાલે પણ વિક્રમસિંહભાઈએ મારી માતા માટે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ ત્યાં 2.5 કરોડ રૂપિયા રસ્તા માટે આવ્યા હતા. ખૂબ સરસ કાર્યક્રમ ત્યાં થયો. ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત હતા. ભગવતી જગદંબાની પ્રાર્થના કરી, હવનમાં આહુતિ આપી અને હું ત્યાં પણ અવાજ કર્યો કે આપણે સમાજની અંદર રાજકીય બાબત થોડી છે. રાજકારણ ચૂંટણી પડી ગઈ, ચૂંટણી મર્યાદિત થઈ ગયું. હવે સમાજ કારણ છે, હવે રાષ્ટ્ર કારણ છે. આપણો દેશ પ્રથમ એ સમક્ષ સમજીને આપણે ચાલવું છે. તો ભગવાન રામે એના પિતાજી દશરથ મહારાજની વાત માનીને 14 વર્ષ માટે વનમાં જતા હતા. અને આપણને કોઈ કહે બાપા એને આવ્યો અને અઠે કરાય પણ જી ચાલ્યા કે કોઈ કરકે નહીં, કોઈ કરકે નહીં, તો કે આ મોડ દઈ દીધો નાના નાને એની કે પૂરી ખબર. અથવા તો માને બાપને દીકરો એમ કહી દઈએ કે તમને ખબર ન પડે. મને તમે કહો કે આપણે બધા નાના હતા, સાવ નાના હતા અને 2 જ વસ્તુ આવડતી. એક રડતા અને બીજું કોઈ કામમાં બહુ કરીને બોલાવે તો બસ એના સિવાય આવડતું. પણ જ્યારે આપણે રડતા હતા ત્યારે આપણની માને ખબર પડતી હતી કે આને હવે છે ને ભૂખ લાગી છે, એને મારું પેટ ભરાવું છે. અને આપણે રડતા હતા ત્યારે આપણી માને ખબર પડતી હતી કે આને ભૂખ નથી લાગી પણ એણે બગાડ્યું છે, પીપીજી કર્યું છે, એણે એની લંગોટ બગાડી છે, હવે એ બદલાવવી પડશે. એની માને ખબર પડતી. રડતા માત્રના અવાજ અને એ દીકરો એની માને એમ કહે એ આંખે ખબર ન પડે. હું કુટુંબ પ્રબોધનની વાત કરું છું. મને તો લઈ જવાનું કશું જ નથી. અહંકાર અભિમાન બધું અહીંયા છોડી દેવાનું છે. પદ પ્રતિષ્ઠા માન મોહ પૈસા બધું અહીંયા રહેશે. જશે તો સહજતા સાહસતા અને સરળતા
ત્યારે ભગવાન આપણને પૂછશે કે મેં તને માનવ દેહ આપ્યો ત્યારે તે કર્યું શું? ત્યારે કે ફેતો માનવી બોલશે હે શું આ આપણી હાલત થશે. આપણે આપણા પરિવારને ન સાચવી શકીએ. હું આપણે બધાને એક વિનંતી કરું છું કે તમે દરરોજ રાત્રે દીકરા દીકરી પોતરા પોતરી જે કોઈ હોય ઘરમાં મોબાઈલને બાજુમાં રાખી અડધો કલાક સુધી ગપશપ. જો મને કોઈ આનો ફાયદો નથી કોઈને થાય ધારાસભ્ય અચી ના શકતી રાજકારણ ઊંધું રાજકારણ ડેવિડ મળે અને મૂકે કેળું ના અહીં મળે છે કે મૂકે માતા ન અને આજે આશીર્વાદ છે હું બધા મૂકું અહીંયા ભગવાન રામની કૃપા છે અને બાકી કામ કરવું આવું એમને વ્યક્તિગત બધો કોઈ ફાયદો નહીં. તમે પરિવારમાં બધા સાથે બેસો, પરિવારમાં સાથે બેસીને ગપશપ કરો, એકબીજાને સમજો. આપણે એકબીજાને સમજી નથી શકતા એટલે દીકરો બાપને એમ કહે છે કે આને ખબર નથી અને બાપ એમ કહે છે કે તો કે 3 મહિના જે પણ આપણા વચ્ચેનો ભાવ ઘટી ગયો છે. કારણ કે જ્યારે આપણે બાળક આપણા પરિવારમાં અવતરે છે ને ત્યારે એની દાદી એની નાની એના માટે ગોદડી બનાવે છે અને ગોદડી બનાવે ને તો એમાં એના દાદાના લેખાનો ટુકડો હોય, એની દાદીની સાડીનો ટુકડો હોય, એની ભાઈના બ્લાઉઝનો ટુકડો હોય, એના મામાનો કંઈક પાઘડીનો ટુકડો હોય. આવું બધું ભેગું કરીને ગોદડી બનાવી અને આવનાર બાળકને સ્વીકાર કરે કે તારો પરિવારમાં સ્વાગત છે. અને એ પરિવાર એક એના પ્રિયને એના પરસેવાની મહેક એને પકડી રાખે. આ કુટુંબ પ્રબોધન પરિવાર એક રહેવું. પછી એ પરિવાર વ્યક્તિગત હોય, એ પરિવાર સામાજિક હોય, એ પરિવાર આપણા રાષ્ટ્રનો હોય કે આપણે આખા રાષ્ટ્રના સૌ કોઈ પરિવાર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ હમણાં G20નું જે કર્યું એના ઉપર લોકો હતો વસુધૈવ કુટુંબકમ. તો આપણા પરિવારના પ્રબોધન થાય આવશ્યક. ભગવાન રામની ઉપાસના સાથે, ભગવતી જગદંબા મહામાયાના ઉપાસના સાથે આપણે બધા કૃષ્ણ પરમાત્માને આદર્શ માનીએ. ભગવાન કૃષ્ણ પરમાત્માને આદર્શ માનીએ અને ભગવાન કૃષ્ણને જ્યારે આદર્શ માની છે ભગવાન કૃષ્ણએ ગાયને ખૂબ મહત્વ આપ્યું છે. ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી બ્રજમાં રહ્યા ત્યાં સુધી એને ગાયને મહત્વ આપ્યું. મને કહો કે આપણને બધાને ભગવતીએ ઘણી બધી શક્તિઓ આપી છે. એ શક્તિમાંથી સંપત્તિ આપી છે. આપણા ઘરે 1 2 એકર 5 એકર 15 એકર જે કાંઈ જમીન હોય દેશી ગાય લગાવી છે. દેશી ગાય તમે ભલે જર્સી ગાયની દૂધમાં ડેરી ભરાવો, ડેરીમાં દૂધ ભરાવો, જે ખાતું કરો, ઘર માટે દેશી ગાય ન કરી શકે. અને ઘર માટે દેશી ગાયનું દૂધ વાપરીએ, દેશી ગાયનું ઘી પીએ. મને કોઈ વ્યક્તિને ફાયદો નથી આપવાનો. હું આપણા રાષ્ટ્રને મજબૂત થાય, આપણા રાષ્ટ્રના બધા જ બાંધવો, આપણા બધા જ ભાઈઓ શક્તિશાળી થાય અને મેધાવી બાળકો ઉત્પન્ન થાય, આ દેશ ખૂબ આગળ વધે એના માટે જરૂરી છે ગાય. અને ભગવાન કૃષ્ણ કહ્યું સનાતન પરમાત્મા એનો આપણે ઉપયોગ કર્યો. ક્યાં ખૂટે છે હજી પણ સમાજના ઘણા બધા લોકો. હું ઘણીવાર ગામડાના પ્રવાસમાં જતો તો મેં ઘણા ગામના પ્રવાસમાં મેં એવું જોયું છે કે રાજપૂત ક્ષત્રિય સમાજના ઘણા બધા મિત્રો ત્યાં પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિ. તો એના આપણે ઉત્કર્ષ માટે શું કરી શકીએ? સમાજનું યુવક મંડળ હોય કે સમાજનું મરણી મંડળ હોય, એ ભેગા થઈને આપણે ગોતી ન શકીએ કે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈને જે ડબલ ઇન્જિનની સરકારી યોજનાઓ આપી, સરકારી યોજના એ એના ઘર સુધી પહોંચાડી. પ્રધાનમંત્રી આવાસ ઘર નથી, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ કરો. હું તો આપણે બધા એ કહું છું કે તમે સમાજની રીતે આ કરો ને એમાં બટુકસિંહભાઈ જેવા જે હોશિયાર તલાટી મિત્રો જેવા બીજા ઘણા છે સમાજમાં 8 10 15 મિત્રો
બાબતમાં જાણે છે તો આપણે સર્વે કરીને ક્ષત્રિય સમાજના ઘરની અંદર શું આવશ્યકતા છે, એની દીકરીને ભણવું છે એના માટેની યોજના છે, એને કોઈ શારીરિક માનસિક તકલીફ છે એના માટેની યોજના છે, એને ગાય લેવી છે દેશી તો એના ઘરે દેશી ગાય આપવા માટેની યોજના છે, એને ખેતી કરવી તો એની ખેતી માટેની યોજના છે. આ તમામ યોજનાનો લાભ આપણા ભાઈઓ સુધી ના પહોંચી શકે, આપણે કરી શકીએ. એનો ઉપયોગ આપણા સમાજના ભાઈઓથી કરવાનો છે. એ આ શસ્ત્ર પૂજનનો મહિમા છે કે આપણું શસ્ત્ર એ જ્ઞાનરૂપી શસ્ત્ર અજ્ઞાનરૂપી અંધકાર, ગરીબીરૂપી અંધકાર, અન્ય કોઈ અંધકારનો વિનાશ કરી અને આપણા જીવનની અંદર શક્તિરૂપી તેજ પ્રગટાવે. અને એ મહામાયા કેવી? મહાલક્ષ્મી નમોસ્તુતે. મહામાયાના સ્વરૂપમાં અંતમાં મહાલક્ષ્મીનો ઉલ્લેખ છે. એ અંત તો ગતમાં મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. બેગુભાઈએ વાત કરી 4 રાત્રિ, એનો આખો અર્થ શ્લોક એવો છે: કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિષ્ટ દારૂણ. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિષ્ટ દારૂણ. આ 4 રાત્રિઓ છે. 4 રાત્રિઓની અંદર મને તમને જાગરણ કરવાનું. જાગરણ એટલે શું? આપણે માત્ર ધર્મના શબ્દ સમજી લઈએ કે આપણે જોકા ના આવે જાગરણ, આપણે સ્વયં અંદરથી સ્વયંને જગાડવાનું છે. અને અંદરનો માયલો જાગે, એ માયલો જગાડવા માટેના આ ઉત્સવો છે, સનાતની પરંપરા છે. એ સનાતની પરંપરામાં આપણે જાગીને ભગવતી જગદંબાની ઉપાસના કરતા કરતા આપણે સૌએ સમાજને, દેશને ઉપયોગી થાય એના માટેનો ભાવ છે. એટલી આજની આ પવિત્ર દિવસે આપ સૌ રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભગવાન રામચંદ્રજી પાસે પ્રાર્થના કરું છું કે એ સૌ ઉપર ખૂબ કૃપા કરે. અને આપણે સૌને વિનંતી કે આપ સૌ કોઈ ગાય આધારિત તમારા જીવનને લેજો. ખેતી એ તમે જે કરતા હો એની અંદર પ્રાકૃતિક ખેતી, પોતાના ઘર પૂરતું, ઘરની જુવાર, ઘરનો બાજરો, ઘરનો મકાલો, આ બધું ઘરનો ઉપયોગ કરજો. અને એ ઉપયોગ કરવાથી આપણો પરિવાર, આપણો દેશ સમૃદ્ધ બનશે એવી મને ચોક્કસ ખાતરી છે. આજના દિવસે આપ સૌના હૃદયમાં બિરાજી ભગવાન સીતારામના દર્શન કરવા માટે મને માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજે જે અવસર આપ્યો એ બદલ એમનો આભારી, આપ સૌનો આભાર. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર રેણુકભાઈ.